ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ બહુ જ અગત્યનો ટોપિક અને તમારે 11th 12th નું હાર્ટ કહેવાય એવું ટ્રિગ્નોમેટ્રી અને ગુજરાતીમાં કહેવાય છે ત્રિકોણમિતિ. એ ત્રિકોણમિતિ તમે ધોરણ 10 માં ભણી ગયા છો, પણ ધોરણ 10 માં એનો બહુ બેઝિક ખ્યાલ લીધો તો તમે કે કાટકોણ ત્રિકોણના ખૂણાનું જે માપ છે એમાંથી આપણે 6 વિધેયો લીધા હતા: sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા અને cosec થીટા. 10માં કદાચ તમારામાંથી ઘણા એવા છે જેમને બોલતા પણ હજી નહીં ફાવતું હોય તો 10 વખત પ્રેક્ટિસ કરી લેજો, કારણ કે હવે એની સાથે જ તમારે જીવવાનું છે. તમે 11 12 સાયન્સ લીધું છે એનો મતલબ ત્રિકોણમિતિ તમારા ખૂનમાં હોવી જોઈએ, એટલું સમજી લો. બરાબર છે? તો બસ તમે એટલું વિચારો કે તમને sin થીટા cos થીટા સાથે જો રમતા આવડી ગયું, હું મારો 100% ટ્રાય કરું છું તમને સમજાવવાનો. ઓફલાઈન હોત તો તમને 100% ખબર પડી જાય, મારી ગેરંટી. પણ ઓનલાઈન છે તો હું મારો 100% ટ્રાય કરું છું કે તમને પાકી ખબર પડી જાય હું શું સમજાવવા માંગુ છું અને જે આપણો કન્ટેન્ટ છે એ. તો તમને કેટલી ખબર છે, તો આજે હું શું કરું છું, તમને તમારા 10th અને 11th બંનેને સાંકળતો ટોપિક ચલાવું છું. તો તમને 10 માંથી 11 માં કઈ રીતે એન્ટર કરવા એ આપણે વાત કરીએ છીએ. અને બહુ સિમ્પલ વસ્તુ આપણે જોઈશું. તમને જો ખબર પડે તો તમે કોમેન્ટમાં લખી દેજો, તો મને ખબર પડે કે તમને કઈ રીતે સમજાવવું છે. જો તમને ખબર પડે તો પણ કોમેન્ટમાં લખજો, ના ખબર પડે તો પણ કોમેન્ટ કરી દેજો, તો મને એક અંદાજો આવે તમને કેટલી ખબર પડી છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ત્રિકોણમિતિ. તમને ત્રિકોણમિતિમાં એટલી ખબર છે કે sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા અને cosec થીટા આવે છે. હવે આપણે જે 11th ભણીએ છીએ અને એમાં જે ચેપ્ટર ચાલુ કરું એની પહેલા બહુ નાની વસ્તુઓ મારે ડિસ્કસ કરવાની છે, કારણ કે એ નાની વસ્તુઓ ભેગી થઈને આપણે આજે વર્તુળનું કંઈક ભણીશું. એને એકમ વર્તુળ કહેવાય, એ આપણે આગળ ભણીએ છીએ. તો સૌપ્રથમ તમે કદાચ ધોરણ 11 માં સદિશ ફિઝિક્સમાં સદિશ ભણી ગયા હશો. શું છે સદિશ? મારે એની બહુ જરૂર નહીં પડે, પણ હું તમને સમજાવું. ધારો કે હું અત્યારે એક દોરું છું સદિશ આ. આર સદિશ મેં દોર્યો. ઓકે, હવે આર સદિશ મેં દોર્યો તો તમને ખબર છે આપણી જોડે દિશા કેટલી છે, ડાયરેક્શન કહેવાય, કેટલી દિશા છે. તો આપણી જોડે બે જ દિશા છે, એક x અક્ષિસ અને એક y અક્ષ, મતલબ x અક્ષ અને y અક્ષ, બે દિશા છે. આને કહેવાય શિરોલંબ, આને કહેવાય હોરિઝોન્ટલ, આને કહેવાય વર્ટિકલ. બરોબર છે? બે દિશા છે. તો હું શું કરું છું, અહીંયા આપણે બે દિશા દર્શાવી દઈએ છે આવી રીતે. હવે કેમ દર્શાય એ હું તમને કહું. હવે આપણી જોડે બે દિશા છે, તો ધારો કે અહીંયા આવ્યો તો આપણને ખબર પડી જાય કે આવું છે, આમ આવ્યો તો y દિશામાં છે એ આપણને ખબર પડી જાય, પરંતુ આ તો વચ્ચે છે. તો આનું જો મૂલ્ય નીકાળવું હોય તો તમે શું કરો છો, આ જે r સદિશ છે, હવે આ એક વસ્તુ ધ્યાન રાખી લો. જો હું હવે જે બી કહીશ એ તમારે આખું 11 ની જ્યાં સુધી તમે ભણો ત્યાં સુધી કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે કે જો કોઈ પણ વસ્તુનો તમે ખૂણો શોધવો હોય તો ખૂણો કેવી રીતે શોધવાનો, એ x અક્ષ સાથે જ્યાં છેદે છે, જે સદિશ કોઈ પણ વસ્તુ હોય, મતલબ આગળ જે તમે 11 માં ભણશો કે રેખા આવશે, પછી એક સમતલ આવશે, એ બધા x અક્ષને જ્યાં છેદે છે ત્યાંથી જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ એટલે વિષમ ઘડી દિશા, ઘડિયાળની દિશા આમ હોય, પણ આપણે શું કીધું, જ્યાં છેદે છે ત્યાંથી જમણી બાજુથી વિષમ ઘડી દિશામાં જેટલું માપ મપાય એ છે તમારો થીટા. ફરીથી થીટા એટલે એ x અક્ષને જ્યાં છેદે છે એની જમણી બાજુથી વિષમ દિશામાં જઈએ અને જેટલો ભાગ કન્સિડર થાય એ છે તમારો થીટા. ઓકે, હવે તમે જે ભણ્યા છો sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા, cosec થીટા, એમાં મુખ્ય બે વિધેય છે sin થીટા અને cos થીટા. એનો વિડિયો આ ઉપર છે, જો તમારે જોવું હોય કે એકદમ બેઝિક શું છે ટ્રિગ્નોમેટ્રી,
તો તમે ત્યાં જોઈ શકો છો મુખ્ય બે વિધેય છે sin θ cos θ. કેમ મુખ્ય બે વિધેય છે? કારણ કે એ બંને દિશાઓ છે, x દિશા અને y દિશા. x ને તમે કહી શકો છો cos θ વાળી દિશા અને y ને તમે શું કહી શકો છો? sin θ વાળી દિશા. તો હવે આ શું છે? તો આ જેટલો ભાગ છે આને તમે કહી શકશો એક તો પહેલા જે સદિશ છે r એ સદિશ છે અને આ x અક્ષ છે, x અક્ષ એટલે cos θ, તો r cos θ. અને આને તમે શું કહી શકશો? r sin θ. આટલું ક્લિયર છે? પહેલા સદિશ, પછી આપણે ખૂણો ભણ્યા, પછી મેં તમને કીધું મુખ્ય બે વિધેયો છે, એ બેને વિધેયો એટલે કે મુખ્ય દિશા, એક x દિશા અને એક y દિશા. x ને આપણે cos θ કહીશું, y ને આપણે sin θ કહીશું. ઓકે, તો આને આપણે શું કહીશું? r cos θ, આને કહીશું r sin θ. ઓકે, હવે એક ત્રીજો મતલબ આપણે θ ભણ્યા, દિશા ભણ્યા, હજી એક વસ્તુ મારે તમને કહેવી છે, એ છે કોઓર્ડિનેટ. એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ યામ. યામ. હવે તમે કહો સર શું શીખવાડો છો? આ તો અમે બહુ નાના ધોરણમાં ભણી ગયા છે, પણ જરૂર પડશે, હું તમને કહું. ધારો કે હું એવું લખું છું 2 3. આનો મતલબ શું થાય? આ 2 3 લખ્યું છે, આનો મતલબ શું થાય? તમે શું બોલશો કે સાહેબ x માં 2 અને y માં 3 એવું બોલશો? પણ હું તમને આનો પરફેક્ટ શું મતલબ થાય એ કહેવા માંગુ છું. તમે કીધું એ સાચું છે કે સર આ x છે અને y છે, પણ શું છે x અને y શું છે? તો ધારો કે હું એક યામ ભૂમિતિ લખું 1 2 3 1 2 3, અહીંયા આવે 1 2 3, અહીંયા આવે 1 2 3. મારે આ બિંદુ દર્શાવવું છે, તો તમે શું કરશો? ચલો ભાઈ x માં કેટલું 2, તો 2 ની લાઈન દોરી દીધી. પછી y માં કેટલું 3, તો y માં છે 3, 3 ની લાઈન દોરી દીધી. તો અહીંયા આવશે બિંદુ 2 3. હે ને? આવું તમે કરતા હતા. મેં બહુ જ બેઝિક થી 7મા 8મા ધોરણ વાળા આવું કરે એવી રીતે મેં સમજાવ્યું છે. કેમ સમજાવ્યું? એનું રીઝન છે, તમને કોઈ પણ કોઓર્ડિનેટ એટલે કે યામ આપી દીધા હોય એનો મતલબ એવું થાય કે આ બિંદુએ ઉગમ બિંદુ 0 0 નો ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુથી x દિશામાં 2 જેટલું અંતર કાપ્યું છે અને ઉગમ બિંદુથી y દિશામાં 3 જેટલું અંતર કાપ્યું છે. આનો મતલબ આવું. ફરીથી શું મતલબ થાય આનો? કે ઉગમ બિંદુથી x દિશામાં 2 જેટલું અંતર કાપ્યું છે, ઉગમ બિંદુથી y દિશામાં 3 જેટલું અંતર કાપ્યું છે. ચલો હું આવનારો એક બીજું ઉદાહરણ લઉં. -3 5. હવે તમે કહેશો ઉગમ બિંદુથી x દિશામાં -3 જેટલું અંતર કાપ્યું છે. ના, અંતર હંમેશા પ્લસ જ હોય. કોઈ દિવસ તમે એવું કહો હું -2 કિલોમીટર ચાલે હોય એવું ના હોય. અંતર હંમેશા ધન જ હોય. તો આ માઈનસ શું દર્શાવે છે? દિશા. કોની દિશા? x ની. તો x ની માઈનસ ની દિશામાં કેટલું અંતર કાપ્યું? 3. અને y ની ધન દિશામાં કેટલું અંતર કાપ્યું? 5. ઓકે, તમે કહેશો સર આ સમજાવવાની કઈ જરૂર ખરી? હા, જરૂર ખરી. કેમ? આઈ પાછા અહીંયા. હવે આપણે આ સદિશ r દોર્યો તો r cos θ આવ્યું એ તમને ખબર પડી, r sin θ આવ્યું એ તમને ખબર પડી. તો r sin θ અને r cos θ શું છે? ઉગમ બિંદુથી આટલું અંતર r cos θ, આટલું અંતર r sin θ. તમે પહેલું શું લખો છો? x. તો મારે અહીંયા પહેલો યામ લખવો છે તો ધારો કે અહીંયા લખી દઉં x y. પરંતુ x ની જગ્યાએ શું લખશો? r cos θ અને y ની જગ્યાએ શું લખશો? y માં અંતર જે તમે અહીંયા લખો એ છે r sin θ. આ તમને લાગે હું બહુ બેઝિક ચલાવું છું, પણ ઇન ફ્યુચર અને અત્યારે જ બહુ જ કામ લાગશે. તો આ હંમેશા યાદ રાખો, કોઈ પણ સદિશ છે એનું એ જે બિંદુ છે એ યામ શું થાય? r cos θ અને r sin θ. પરંતુ આનાથી મને હજી કંઈક નવી વસ્તુ ખબર પડી. શું ખબર પડી? કે ધારો કે હું આવા બધા બિંદુઓનું એક
ભેગા થઈને સર્કલ બનાવો. આમે આખું સર્કલ બનાવ્યું છે, બરોબર છે. તો સર્કલ ઉપરનો કોઈ પણ બિંદુ હોય, ધારો કે મેં અહીંયાથી અહીંયા કર્યું, તો આ કેટલો થયો? આ બી થીટા થયો. તો આનો યામ શું આવે? આ ધારો કે અહીંયા બીટા નામ આપી દો, તો આનું શું થાય? r cos બીટા અને r sin બીટા, બરોબર છે. એવી રીતે ધારો કે એ અહીંયા કરી દો અને આ ખૂણો બનાવી દો, એનું નામ ગામા આપી દો. તો હું તમને કન્ફ્યુઝ નથી કરવા માંગતો, તમે સિમ્પલ ભાષામાં એટલું સમજો કે કોઈ પણ વર્તુળ છે એની ત્રિજ્યા r થાય તો એ બિંદુ તમારો થાય r cos θ અને r sin θ. બસ મારે આટલું સમજાવવું છે. હવે આ બધું કેમ સમજાયું? કારણ કે આપણે આ વર્તુળ સમજવાનું છે. આ વર્તુળનું નામ છે એકમ વર્તુળ. તમે એને ઇંગ્લિશમાં બોલશો યુનિટ સર્કલ. ઓકે, તો શું છે એકમ વર્તુળ? વર્તુળ અને એકમ વર્તુળમાં શું ફરક? એકમ વર્તુળ એટલે એની ત્રિજ્યા કેટલી છે? એની ત્રિજ્યા છે 1, બરાબર? એને કહેવાય એકમ વર્તુળ. ઓકે, હવે આને અને આને આપણે કનેક્ટ કરીએ છીએ. જો હજી ફરીથી એકવાર રિપીટ કરી દો ફટાફટ. પહેલા આપણે સદિશ લીધો, સદિશ લીધા પછી આપણને ખબર પડી બે દિશા છે x અને y. x ને આપણે કહીએ cos θ, y ને કહીએ sin θ. એની પછી આપણે થોડી ચર્ચા કરી કે ખૂણો કઈ રીતે મપાય. તો ખૂણો આ જે સદિશ એ x અક્ષને જ્યાં છેદે છે એની જમણી બાજુથી એ જે સદિશનું માપ લઈએ એ થાય તમારું θ. હંમેશા આવી રીતે માપવાનો. ઓકે, એની પછી આપણે યામની વાત કરી કે એક્ચ્યુઅલી આ શું છે? x અક્ષની ધન દિશામાં 2 જેટલું અંતર કાપે છે, y અક્ષની ધન દિશામાં 3 જેટલું અંતર કાપે છે. માઈનસ હોય તો શું બોલવાનું? x અક્ષની વિરુદ્ધ દિશામાં ઉગમ બિંદુથી ડાબી બાજુએ 3 જેટલું અંતર કાપે છે, y અક્ષની ધન દિશામાં 5 જેટલું અંતર કાપે છે. એની પછી આપણે કન્ક્લુઝન આ બંનેને ભેગા કરીને કન્ક્લુઝન કાઢ્યું. શું કન્ક્લુઝન કાઢ્યું? કે કોઈ પણ વર્તુળ છે, કોઈ પણ વર્તુળનું યામ શું થાય? r cos θ r sin θ થાય. એટલે આપણને ખબર પડી, બરોબર છે. તો એને અને આને કનેક્ટ કરીએ તો આ છે એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે જેની ત્રિજ્યા 1 હોય. હવે આપણે બધું ભેગું કરીએ. આ વર્તુળ છે તો વર્તુળનું આ જનરલ બિંદુ શું હોય? r cos θ અને r sin θ આટલું હોય. પરંતુ હમણાં જ મેં તમને શું કીધું? આ કયું વર્તુળ છે? એકમ વર્તુળ. એકમ વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? 1. તો હું અહીંયા શું લખી શકું? r બરાબર 1 લખું. જો હું r બરાબર 1 લખું તો 1 cos θ શું થાય? cos θ. 1 sin θ શું થાય? sin θ. એનો મતલબ આના નવા યામ, સ્પેશિયલી આ જ વર્તુળ માટેના નવા યામ આપણને શું મળી ગયા? cos θ અને sin θ. આટલું ક્લિયર છે તમને? ઓકે, અચ્છા, હવે આ આપણું ઉગમ બિંદુ છે 0 0. આ છે આપણી પોઝિટિવ x અક્ષ, આ આપણી નેગેટિવ x અક્ષ. આ છે આપણી પોઝિટિવ y અક્ષ, આ છે આપણી નેગેટિવ y અક્ષ. તમે એનાથી તો બહુ વાકેફ છો કે ઉગમ બિંદુથી જમણી બાજુ જઈએ તો શું આવે? પ્લસ કિંમતો આવે. ઉપરની બાજુ જઈએ તો પ્લસ કિંમતો આવે. ઉગમ બિંદુથી ડાબી બાજુ જઈએ તો માઈનસ કિંમતો આવે. ઉગમ બિંદુથી નીચે જઈએ તો માઈનસ કિંમતો આવે. આટલું તમને ખબર છે? અચ્છા, હવે બીજી વસ્તુ, તમે આને xy કહો છો ને, આ છે x, આ છે y. તો આ આપણો આલેખ ગણી લો તમે. આ આલેખ છે આપણો, આ x અને y. તો હું આને xy કહી શકું? અહીંયા કોઈ પણ એક બિંદુ છે એને હું xy કહી શકું? આ જ બિંદુને હું xy કહી શકું? તો હવે શું થાય? ધારો કે તમે આ બિંદુ, આ તો વર્તુળ છે ને, જો પહેલા આલેખ છે એની ઉપર આપણે વર્તુળ દોર્યું. તો આલેખમાં xy તો હોય જ, એની ઉપર વર્તુળ દોર્યો તો વર્તુળમાં આપણને ખબર પડી r cos θ અને r sin θ થાય. એમાં એકમ વર્તુળ છે તો r બરાબર 1 લેવાનું, તો cos θ sin θ થાય. એનો મતલબ કે x અને y બરાબર, x બરાબર cos θ થાય અને y બરાબર sin θ થાય. એમાં કોઈને ડાઉટ છે? આ વસ્તુ તમને ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? આલેખ એટલે xy અને વર્તુળ દોર્યું એનો cos θ sin θ. તો આને સરખાવો તો x બરાબર cos θ થાય
અને y બરાબર sin θ થાય. એટલી ખબર પડે છે? આટલું ક્લિયર? ઓકે. તો હવે આપણે વાત કરીએ છીએ કે જે આપણે અત્યાર સુધી નથી કરી. અચ્છા, હું અહીંયા જ લખી દઉં છું. મુખ્ય આપણા વિધેયો છે sin θ અને cos θ. બરોબર છે? હવે હું આનો વ્યસ્ત કરું, sin નો વ્યસ્ત કરું, 1/sin θ કરું તો શું જવાબ આવે છે? cosec θ. ઓકે, 1/cos કરું તો શું જવાબ આવે છે? sec θ. આટલી તમને ખબર છે? પછી હું આ બંનેને શું કરું? આ બંનેનો રેશિયો લો, એટલે કે ગુણોત્તર લો. sin θ upon cos θ એટલે શું જવાબ આવે છે? tan θ. અને cos θ upon sin θ લો એટલે શું જવાબ આવે? cot θ. આટલું આપણને ખબર છે, 10મામાં ભણ્યા. આ બધું હું કરેક્ટ કરું છું. હવે હું શું કહું છું? હું તમને એક વસ્તુ કહું. ધારો કે sin θ પ્લસ હોય, બરાબર? તો 1 પ્લસ લો તો cosec θ કેવું આવે? પ્લસ જ આવે. ફરીથી sin θ પ્લસ હોય તો 1 પ્લસ કોઈ બી કિંમત તો cosec θ પ્લસ માં જવાનો. જો આ માઈનસ હોય તો cosec θ કેવું હોય? 1 માઈનસ માઈનસ જ આવવાનું. એનો મતલબ જેવું sin હોય એવું જ cosec હોય. આટલું ક્લિયર છે? cos sec 1/cos પ્લસ હોય તો sec કેવું હોય? પ્લસ. આ માઈનસ હોય તો sec કેવું હોય? માઈનસ. એનો મતલબ જેવું cos હોય એવું જ sec હોય. પહેલા આટલું સમજો. આપણે x બરાબર cos કીધું, y બરાબર sin કીધું. પછી શું કીધું? આની પરથી કે ધારો કે sin પ્લસ હોય તો cosec બી પ્લસ જ હોવાનું. જો આ માઈનસ હોય તો આ બી માઈનસ જ હોવાનું. આ પ્લસ હોય તો આ બી પ્લસ, આ માઈનસ હોય તો આ બી માઈનસ. આટલી ક્લિયર છે? એની પછી વાત કરો tan અને cot ની. તો જેવું tan છે એવું જ cot હોય. અને tan શું છે? sin upon cos. તમે ટેન્શન ના લો, હમણાં આપણે બધું મસ્ત કરીએ છીએ, તમને પાક્કી ખબર પડી જશે. પહેલા આટલું સમજો. આપણે આ બધામાંથી અહીંયા લાયા, અહીંયાથી આપણને ખબર પડી x બરાબર cos થાય, y બરાબર sin થાય. પછી આ જે તમને 10th માં ખબર હતી એની પરથી આપણે શું કન્ક્લુઝન લાયા? ખાલી નિશાનીની વાત કરવાની છે અત્યારે. બહુ મગજ દોડાવવાનું નથી, ફક્ત નિશાનીની વાત કરો. જો cos પ્લસ હોય તો sec પ્લસ જ હોવાનું. જો sin પ્લસ હોય તો cosec પ્લસ જ હોવાનું. આટલું ક્લિયર છે? ચલો tan ની વાત કરીએ. tan શું છે? sin upon cos. ધારો કે બંને પ્લસ હોય તો પ્લસ હોય, બંને માઈનસ હોય તો પણ પ્લસ હોય, 1 પ્લસ 1 માઈનસ હોય, 1 માઈનસ 1 પ્લસ હોય તો માઈનસ હોય. તો જેવું tan હોય એવું જ cot હોય. આટલું ક્લિયર છે? ઓકે. હવે આપણે થોડું જાદુ કરીએ. આ બધું હું કેમ બોલું છું એની હવે હું ચર્ચા કરું છું કે જેટલા ત્રિકોણમિતિય વિધેય છે આપણી જોડે 6 વિધેય છે, 6 વિધેયો માંથી કયા ચરણમાં કયું પ્લસ છે અને કયું માઈનસ છે એની આપણે ચર્ચા કરી લઈએ. ઓકે. તો એ ચર્ચામાં આપણે પહેલી શરૂઆત કરીએ છીએ આ પહેલા ચરણની. આ છે આપણું પહેલું ચરણ, આ છે આપણું બીજું ચરણ, આ છે આપણું ત્રીજું ચરણ અને આ છે આપણું ચોથું ચરણ. બરોબર છે? ઓકે. હવે આપણે પહેલા ચરણની જો વાત કરીએ તો પહેલા ચરણમાં તમે મને કહો x ની કિંમતો કેવી? ધન પ્લસ પોઝિટિવ કહેવાય. x ની કિંમત પોઝિટિવ અને y ની કિંમત પોઝિટિવ. બરોબર છે? ઓકે. આપણે પહેલા ચરણની વાત કરીએ, x ની કિંમત પોઝિટિવ. જો આ પોઝિટિવ હોય x બરાબર cos છે. જો આ પોઝિટિવ હોય તો cos કેવું હોય? પોઝિટિવ. જો cos પોઝિટિવ હોય તો sec કેવું હોય? પોઝિટિવ. પહેલા ચરણ માટે ક્લિયર? x પોઝિટિવ તો cos પોઝિટિવ, cos પોઝિટિવ તો sec પોઝિટિવ. હવે પહેલા ચરણની વાત કરીએ તો y બી કેવું છે? પોઝિટિવ. જો y પોઝિટિવ તો sin પોઝિટિવ, sin પોઝિટિવ તો cosec પોઝિટિવ. આટલું ક્લિયર છે? ઓકે. એનો મતલબ ખબર પડી cos sec sin cosec બધું પોઝિટિવ છે. હવે વાત કરીએ tan અને cot ની. તો ચલો sin પોઝિટિવ અને cos પોઝિટિવ તો બંને પોઝિટિવ હોય તો tan કેવું હોય? પોઝિટિવ upon પોઝિટિવ, પોઝિટિવ. જો tan પોઝિટિવ હોય તો cot પોઝિટિવ. ખબર પડે છે આપણે શું કર્યું? x પોઝિટિવ તો cos પોઝિટિવ, cos પોઝિટિવ હોય તો sec પોઝિટિવ. પૂરું.
y પોઝિટિવ તો sin પોઝિટિવ, sin પોઝિટિવ cos પોઝિટિવ. એટલે માટે મેં પહેલેથી તમને રિલેશન બનાવી દીધું. tan ની વાત કરો તો પ્લસ અપોન પ્લસ શું થાય? પ્લસ જ થાય. તો જો tan પ્લસ તો cot પ્લસ, એનો મતલબ sin cos tan cot sec cosec બધું પોઝિટિવ. તો અહીંયા બધું જ પોઝિટિવ છે. તો આપણે શું કરીએ છીએ, જેટલું પોઝિટિવ આવશે ને એટલું લખશું. અત્યારે ભલે વિચરણ લાગશે, જેટલું પોઝિટિવ છે એટલું આપણે લખી દીધું. હવે આપણે બીજા ચરણની વાત કરીએ. બીજા ચરણની વાત કરીએ. x કેવું છે બકા? આપણે ઉગમ બિંદુથી ડાબી બાજુ જઈએ તો x કેવું આવે? નેગેટિવ આવે ને. ચલો હવે ધ્યાન રાખજો. x નેગેટિવ તો cos નેગેટિવ, cos નેગેટિવ તો sec નેગેટિવ. ક્લિયર છે આટલું? x નેગેટિવ તો cos નેગેટિવ, cos નેગેટિવ તો sec નેગેટિવ. ઓકે. y ની વાત કરીએ. બીજા ચરણમાં y કેવું છે? y પોઝિટિવ છે. તો y પોઝિટિવ તો sin પોઝિટિવ, sin પોઝિટિવ તો cosec બી પોઝિટિવ. ઓકે. તો આપણને બે પોઝિટિવ મળ્યા તો પહેલા બે પોઝિટિવ લખી દઈએ, sin θ અને cosec θ. ફરીથી બીજા ચરણમાં x નેગેટિવ છે તો x નેગેટિવ તો cos નેગેટિવ, cos નેગેટિવ તો sec નેગેટિવ. y પોઝિટિવ છે તો y પોઝિટિવ, sin પોઝિટિવ, sin પોઝિટિવ, cosec પોઝિટિવ. આ ચારનો હિસાબ થઈ ગયો. હવે વાત કરીએ tan sin upon cos. sin કેવું છે બકા? બીજા ચરણમાં પોઝિટિવ. જો આ પોઝિટિવ છે, cos કેવું છે? નેગેટિવ. તો આ પોઝિટિવ, આ નેગેટિવ, પ્લસ upon માઈનસ કેવું આવે? માઈનસ. જો tan માઈનસ છે તો cot કેવું છે? એ બી માઈનસ. એનો મતલબ કે બીજા ચરણમાં ફક્ત sin અને cosec જ પોઝિટિવ છે, બાકી બધા નેગેટિવ છે. તો આપણે શું કરીએ છીએ, જે પોઝિટિવ હોય એટલા જ લખવાના, એટલું જ યાદ રાખવાનું, બધું યાદ રાખવાની જરૂર છે નહીં. કમ્પ્લીટ છે બીજું ચરણ. હવે વાત કરીએ ત્રીજા ચરણ. ત્રીજા ચરણમાં x કેવું બકા? નેગેટિવ. y કેવું? નેગેટિવ. તો હવે ફટાફટ x નેગેટિવ તો cos નેગેટિવ, cos નેગેટિવ તો sec નેગેટિવ, y નેગેટિવ તો sin નેગેટિવ, sin નેગેટિવ તો cosec નેગેટિવ. આ ચાર નેગેટિવ આવી ગયા. રિપીટ કરું છું. ત્રીજા ચરણમાં x નેગેટિવ, y પણ નેગેટિવ, x નેગેટિવ તો cos નેગેટિવ, cos નેગેટિવ તો sec નેગેટિવ, y નેગેટિવ તો sin નેગેટિવ, sin નેગેટિવ તો cosec નેગેટિવ. આટલું ક્લિયર છે? tan ની વાત કરીએ. x નેગેટિવ, y નેગેટિવ, sin નેગેટિવ, cos નેગેટિવ, નેગેટિવ અપોન નેગેટિવ, માઈનસ માઈનસ ઉડી જાય, માઈનસ અપોન માઈનસ ઉડી જાય, માઈનસ માઈનસ ઉડી જાય, શું જવાબ આવે? પ્લસ. ખબર પડે છે? sin બી નેગેટિવ, cos બી નેગેટિવ, નેગેટિવ અપોન નેગેટિવ, નેગેટિવ ઉડી ગયું, માઈનસ માઈનસ ઉડી ગયું તો પ્લસ. જો tan પ્લસ તો cot પ્લસ, તો tan અને cot પ્લસ. બરોબર છે? ચોથા ચરણની વાત કરીએ તો ચોથા ચરણમાં x કેવું છે? પ્લસ, y કેવું છે? માઈનસ. x પ્લસ તો cos પ્લસ, cos પ્લસ તો sec પ્લસ. તો પહેલા લખી દઈએ છે આ બંને પ્લસ. ફરીથી x પ્લસ તો cos પ્લસ, cos પ્લસ તો sec પ્લસ. y કેવું છે બકા? નેગેટિવ છે ને, માઈનસ છે. y નેગેટિવ તો sin નેગેટિવ, sin નેગેટિવ તો cosec નેગેટિવ. વાત કરીએ tan અને cot ની. tan માં sin upon cos. sin કેવું છે? નેગેટિવ. cos કેવું છે? પોઝિટિવ. તો નેગેટિવ upon પોઝિટિવ શું થાય? નેગેટિવ. માઈનસ upon પ્લસ માઈનસ. તો tan માઈનસ તો cot માઈનસ. મતલબ ચોથા ચરણમાં ફક્ત cos અને sec પોઝિટિવ છે, બાકી બધા નેગેટિવ. ક્લિયર? આ મેં તમને મતલબ ખાલી એટલું સમજાવ્યું છે કે કયા ચરણમાં કયું વિધેય પોઝિટિવ છે. આપણે આની ચર્ચા હજી બીજા લેક્ચરમાં પણ કરવાની છે, પણ હાલ પૂરતું આ તમારું બેઝિક. જો હવે હું તમને કહી દઉં, મેથ્સ છે ને હું ઓલવેઝ બે રીતે ચલાવું છું. જે છોકરાઓને ખબર પડે છે, જે છોકરાઓને સમજવું છે, એ બધું યાદ રાખો. આ બધું યાદ રાખો. એ લોકોને રાખવું જોઈએ. જેને એવું છે કે સાહેબ ક્યાં આટલી બધી મગજમારી કરવાની, એ ફક્ત એટલું જ યાદ રાખો. હું ખાલી મારા માટે કેટલું કામનું હોય હું તમને કહી દઉં. હું ખાલી તમને એટલું જ પૂછીશ, ભાઈ પહેલા ચરણમાં કોણ કોણ પ્લસ છે? તો તમે શું કહેશો? સર બધા કહેશો ને, એટલા માટે આપણે એને કહી દઈએ છીએ ઓલ. પછી બીજા ચરણમાં કોણ? તો કે સર
sin અને cosec એટલા માટે s લખ્યું. sin અને cosec, sin નું વ્યસ્ત છે. પછી ત્રીજામાં t, t એટલે tan અને cot, અને ચોથામાં c, c એટલે cos અને sec, cos નું ઉલટું sec, tan નું ઉલટું cot. તો તમારે શું યાદ રાખવાનું? all s t c, all એટલે બધા, s t c ને આપણે જો શોર્ટકટમાં યાદ રાખવું હોય તો બધા સચિન તેંડુલકર, બધા સચિન તેંડુલકર, all s t c. બરાબર છે? અને એવી રીતે ચરણમાં યાદ રાખવાનું, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, all s t c. પહેલામાં બધા જ, બીજામાં sin અને cos, ત્રીજામાં tan અને cot, ચોથામાં sec અને cosec. બરાબર છે? ઓકે, મારા માટે એટલું જ કામનું છે. હવે તમને કેવું આવશે કે ભાઈ cos કયા ચરણમાં પોઝિટિવ છે? તો તમે શું કહેશો? સર પહેલા અને ચોથા. આટલું યાદ રાખવાનું છે. પછી હું તમને કહું tan કયા ચરણમાં પોઝિટિવ છે? તો પહેલા અને ત્રીજામાં. પછી sin કયામાં છે? તો પહેલા અને બીજામાં. આટલું યાદ રાખવાનું છે. બરાબર છે? હોપફુલી મેં તમને બહુ બેઝિક થી સમજાવ્યું છે. મને ખબર છે આ અમુક ટાઈમે કદાચ બોરિંગ થઈ જતું હશે તમારા માટે, પણ ટ્રસ્ટ મી બહુ બેઝિક થી સમજાવ્યું છે. જેને ખબર પડે છે 1.25 ની સ્પીડ થી જોઈ લો, મને કોઈ જ ઇશ્યુ નથી. જેને નથી ખબર પડતી એ શાંતિથી જુઓ, એમાં બી મને કોઈ ઇશ્યુ નથી. ખબર પડવી જોઈએ. બરાબર છે? મેં ફક્ત આ વિડિયોમાં કયા ચરણમાં કયું વિધેય પોઝિટિવ કે નેગેટિવ છે એટલું સમજાવ્યું છે. આપણે બીજો વિડિયો હજી કન્ટિન્યુ રાખશું. બીજા વિડિયોમાં આપણે આ યુનિટ સર્કલ છે જે એકમ વર્તુળ, એની ઉપર કઈ રીતે ખૂણા આવે છે, એમને રેડિયન અને ડિગ્રીમાં કઈ રીતે દર્શાવાય છે, એનું માપ કઈ રીતે હોય છે, એની આપણે ચર્ચા કરીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો. ખબર પડે તો પણ લખજો, ના ખબર પડે તો પણ લખજો, તો મને અંદાજો આવે. બરાબર છે? આપણે મળીએ છીએ આગળના વિડિયોમાં. થેન્ક યુ.